জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જય ઠાકોર। કથામૃતનો દોર આગળ વધારીએ। ભગવાન રામકૃષ્ણ દેવની વાતો ભક્તો શાંતિથી સાંભળી રહ્યા છે। આપણે 13મા ખંડની અંદર રામકૃષ્ણ દેવે જે વેદાંત સંબંધી વાતો કરી હતી એ પ્રકરણ ચાલી રહ્યો છે। 13મા ખંડના બીજા અધ્યાય સુધી આપણે પહોંચ્યા હતા। ત્યાંથી વાતનો દોર આગળ વધે છે। રામકૃષ્ણ દેવ વાત કરે છે, કહે છે કે હું બાળા બજારના જે મલ્લિક પરિવાર છે એમને ત્યાં માં જગદંબાની સિંહ વાહિનીની મૃણમય પ્રતિમાના દર્શન કરવા માટે ગયો છું। રામકૃષ્ણ દેવ ઘણીવાર કલકત્તા ગયા છે અને ત્યાં બારા બજારની અંદર મલ્લિક પરિવારે એમને આમંત્રિત કરેલા। હવે એમાંના એક મલ્લિક પરિવારના ઘરનું જે વર્ણન કરે છે રામકૃષ્ણ દેવ કે એ ખૂબ જ ગરીબ છે, બીજા થોડા સ્થિતિ સંપન્ન છે, જેમને ત્યાં ધન સંપત્તિ હજુ છે, પરંતુ આ ગરીબ પરિવારના ઘરનું એમને અક્ષરશ વર્ણન કર્યું। ગઈ વખતે આપણે વાત કરી, પરંતુ સાથે સાથે એમને કીધું કે ત્યાં માની જે પ્રતિમા હતી એના ચહેરા ઉપર મેં અપર તેજ જોયું હતું। રામકૃષ્ણ દેવ વાત કરતાં કરતાં ભાવવિભોર બની ગયા છે। એ એમનું કહેવાનું એ હતું કે જે ભક્તિનું ઐશ્વર્ય છે એ નાશ નથી પામતું હતું ક્યારેય। માણસ પાસે ધન સંપત્તિ ન હોય, પરંતુ જો એનું આંતરિક ઐશ્વર્ય હોય તો એનું રિફ્લેક્શન એ તમારા દેવત્વ ઉપર પડતું હોય છે। રામકૃષ્ણ દેવ સરસ વર્ણન કરે છે અને એમની સાથે સાથે એ વિષ્ણુપુર ગયેલા, જે હિન્દુ રાજાઓએ જે મંદિરો બનાવેલા ટેરાકોટાના માટીથી બનાવેલા, આજે હજારો વર્ષ પછી પણ વિષ્ણુપુરના મંદિરો અક્ષુણ એવા આજે જ છે અને દુનિયાના ક્યાંથી વિદેશીઓ આ ટેરાકોટાના માટીથી બનેલા મંદિરો રામકૃષ્ણ દેવે પણ જોયેલા। અને એમને કીધું કે જ્યારે એ પરિસરની અંદર હું પ્રવેશ્યો હતો વિષ્ણુપુરના, ત્યારે જ મને સમાધિ લાગી ગયેલી। હજી તો મેં મૂર્તિના દર્શન પણ નહોતા કરતા, એ પહેલાં મને ત્યાં સમાધિ લાગી। એક સ્થળનો પ્રભાવ હોય છે ને, તો રામકૃષ્ણ દેવ જેટલું પવિત્ર ખોડ્યું તો જ્યાં જાય ત્યાંથી એમને વાઇબ્રેશનોની અનુભૂતિ થઈ જતી હતી, ત્યાંના સંવેદનો ઝીલી લેતા હતા। જેટલું તમારું પાવર સ્ટેશન જેટલું પાવરફુલ હે ને, જેટલી અંદરની પવિત્રતા તમારી પાયસ, જ્યાં કોઈ હિંસાને કે વૈમનસ્યને, દ્વેષને, કલુષિતતાને, કોઈ એક સાંસારિક કોઈ ભાવનાઓને સ્થાન ન હોય, અને જે વિશ્વની સાથે જ એનું અનુસંધાન હોય, એ સીધા કોસ્મિકના અને બ્રહ્માંડના વાઇબ્રેશનોને પકડી લે અને પવિત્ર વસ્તુ એને જલ્દી અપીલ કરતી હોય છે। એટલે રામકૃષ્ણ દેવનું વ્યક્તિત્વ અજીબો ગરીબ છે, ગમે ત્યાં જાય એને અનુભૂતિ થાય છે। ઠાકુર કહે છે કે બારા બજારના જે પરિવારને ત્યાં હું ગયેલો તો એ પ્રારબ્ધવશ એ ગરીબ થયેલા છે। રામકૃષ્ણ દેવનું જે મૂળ પ્રવાહ છે એ આગળ વધે છે। વેદાંત પછી જે માણસનું નિજ કર્મ છે ત્યાં સુધી વાત આવીને અટકે છે। એટલે કહે છે કે માણસને એના પ્રારબ્ધના અનુસંધાને એ પરિણામ મળતું હોય છે। તમારું જે પ્રારબ્ધ છે એ દરેકની સાથે સંકળાયેલું હોય છે। રામકૃષ્ણ દેવે અહીંયા વાત કરી છે, આ કથામૃતમાં કીધી છે વાત એમને, અને એને તમારે ભોગવવું જ પડે છે। તમારા જે કંઈ સંચિત કર્મ છે એને તમારે ભોગવવા પડે છે। રામકૃષ્ણ દેવ સ્પષ્ટ લખેલી છે આ વાત, કે એક કઠિયારાની વાત કરે છે। ઘણા બધા દ્રષ્ટાંતો આમાં લીધા છે એમને, કે એમને દેવી પ્રસન્ન થયા છે, માએ આશીર્વાદ આપ્યા છે, એ કઠિયારાની વાત કરે છે, પરંતુ એને લાકડા તો કાપવા પડે છે હે ને। સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી કંઈ તમારું એ પ્રારબ્ધ જે આ શરીરને યાત્રા કરવાની છે તો એમની તો સાથે જ રહે છે। અને કેટલું એને એક સચોટ ઉદાહરણ આપ્યું રામકૃષ્ણ દેવે કે આપણે જન્માષ્ટમીની નજીક જઈ રહ્યા છીએ
એટલે આ પ્રસંગ પણ આપણી નજરની સામે તરવરી રહ્યો છે. અને શ્રાવણ વધનો આ પ્રસંગ છે કથામૃતમાં. તો માં દેવકીને ને વસુદેવજી જ્યારે કારાગારમાં છે, કંસના બેન હોવા છતાં એમને પ્રારબ્ધવશ એ કેદખાનામાં છે. હવે જ્યારે 7 ગર્ભની એ હત્યાઓ કરી ચૂકે છે કંસ, અને ભગવાન સાક્ષાત એ ભગવાન તો અજન્મા છે, પણ માને એવી અનુભૂતિ થાય છે એમને જ્યારે પ્રસવની, તો સાક્ષાત એક સ્વરૂપવાન પુત્ર એની બાજુની ગોદમાં આવીને બેઠા છે. માં જોવે છે એમને. દેવકીજીએ દર્શન કર્યા છે ઈશ્વરીય સ્વરૂપના, કે અલૌકિક તેજ છે, ને માં અંજાઈ ગયા છે એમના સ્વરૂપ જોઈને, હે ને. ત્યારે આપણને પ્રશ્ન થાય કે ભગવાનનો એ જેની ગોદમાં રમી રહ્યા છે અને માની બાજુમાં સૂતા છે, માં પ્રસૂતા છે, છતાં પણ એમનું જે કેદ છે એ છૂટી નથી, હે ને. એ તો ભગવાન જ્યારે વૃંદાવનથી આવે છે અને કંસને મારે છે એ પછી એ તો એને કેદ છૂટે છે, પણ ત્યાં સુધી તો મા દેવકીજીને વસુદેવજી ત્યાં કેદખાનામાં જ છે. એટલે એમ કે ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી પણ, સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી પણ તમારે જે સંચિત જે કંઈ ભોગવવાનું છે પ્રારબ્ધ બસ એ તો તમારે ભોગવવાનું જ છે. એ પછી પણ 12 વર્ષ તો માં કેદમાં જ રહ્યા છે ત્યાં ભગવાનનું રૂપ જોયા પછી પણ. એટલે રામકૃષ્ણ દેવે અહીંયા વાત કરી છે. અને વચ્ચે વચ્ચે તો રામકૃષ્ણ દેવની મજા એ છે કે એ તો હાસ્ય થોડુંક ક્યાંક એક સરસ મજાની એક વાત કરે, કહે છે કે એક આંખે કાણિયો માણસ એ ગંગાજીમાં સ્નાન કરવા ગયો છે. એટલે આપણે ત્યાં કહેવાય છે કે ગંગાજી તો પતિત પાવની છે, માણસના પાપ ધોનારી ભાગીરથીમાં જાનવી છે. તો એના પાપ ધોવાઈ ગયા, પણ આંખ કાંઈ થોડી જ હાજી થઈ જાય, હે ને. માણસ એક આંખે કાણો છે તો કાંઈ ગંગાજીમાં નાવાથી એ આંખ થોડી જ પાછી મળી જાય. એ તો એને એના પ્રારબ્ધવશ જીવે ત્યાં સુધી એક આંખે જોવાનું છે. એટલે બધા દાંત કાઢે છે, ત્યાં હસે છે ત્યાં રામકૃષ્ણ દેવની આ વાત. એટલે કહેવાનો વાત એ છે કે જ્યારે આપણે 3 એ એપિસોડ પહેલાં વાત આવી હતી કે ભીષ્મ જ્યારે છેલ્લી એમની મૃત્યુશૈયા ઉપર છે, ઈચ્છા મૃત્યુને વરેલા ગંગાપુત્ર ભીષ્મની આંખમાં પાણી આવે છે ને, આ ઘટના આ પ્રસંગને આપણે લીધેલો. એટલે એમને આશ્ચર્ય અનુભવ્યું હતું ભીષ્મે. દુર્યોધને અને યુધિષ્ઠિરજીએ અને બીજા જે હયાત હતા પાંડવો એમને કીધેલું કે તા તેમ કે તમને મૃત્યુનો ભય લાગે છે? તો કે મૃત્યુ તો મેં મુઠ્ઠીમાં બાંધીને રાખ્યું છે, મૃત્યુનો ભય નથી લાગતો, પણ મને આંખમાં પાણી એટલા માટે આવ્યા છે કે આને હું સમજી ન હોય કે આ કૃષ્ણ સામે છે, મરક 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 પરમ ભક્ત છે એ ભીષ્મ તો કૃષ્ણના. તો કે હું આને સમજી નથી શક્યો કે એ તમારા ભેગા અહર્નિશ જ્યારથી એમ કુંતાજી પર દુઃખ પડવાનું શરૂ થયું ત્યારે એક ભત્રીજા તરીકે એમની ફરજ બજાવી છે ભગવાન કૃષ્ણ, અને એમની યારે અહર્નિશ રહ્યા છે, અજ્ઞાતવાસમાં પણ એને મદદ કરી છે. પણ ભગવાનના નિકટ હોવા છતાંય તમારા દુઃખ કેમ ન ભાંગ્યા, એનું મને આશ્ચર્ય થાય છે. આ વાતનું અનુસંધાન અહીંયા મળે છે. અને આપણે ઘણા ભક્તોના જીવનમાં જોઈએ કે મીરાબાઈ સાને, હે ને, મીરાબાઈને તો ભગવાનની અનુભૂતિ થઈ ચૂકી હતી, છતાં એને દુઃખ દેવામાં કોઈ બાકી નહોતું રાખ્યું. એને મતલબ સાંસારિક રીતે પ્રતાડના, જેને કહેવાય ને ટોર્ચરિંગ જે ચાલુ હતું એમનું બધાનું જ. તો અનુભૂતિના એ દ્વારેથી ગયા પછી પણ એમના દ્વારે અનુભૂતિ થઈ ચૂકી છે નિજ મંદિરના. તો પણ મીરાબાઈને તો જે કાંઈ છે એ સહન કરવું પડે છે. નરસિંહને લઈ લો તમે, હે ને, મેં તો નાત બારા થઈ જાય, ન થવાની થાય, અને કુંવરબાઈના મામેરામાં ડિમાન્ડ વધી જાય. આવું બધું તો કેવું બધું લાગે કે એક ફૂટપાથ ઉપર હાયલા જતા માણસને તમે કનડગત કરો. આ તો દોરંગી દુનિયા તણાન ધોખા કદી તરશો નહીં, કવિ કાગે લખ્યું. તો માણસ તો શું, સમાજનો સ્વભાવ, અને સમાજ તો ક્યારે સ્વીકારે કે તમારે જાતને સાબિત કરવી પડે, હે ને.
જાતને સાબિત કરો તો સમાજ સ્વીકારે અને એ સમાજનું પરિવર્તન, પછી પગ પકડો. એટલે આ બધું જ રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર કીધું છે કે તમારે કેટલું સહન કરવું પડે છે ભક્તોએ. સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી હવે એકવાર સાબિતી આપી દીધી નરસિંહે કે આ ઈશ્વર સિવાય કોઈ, ઈશ્વરના આશીર્વાદ હોય તો જ આ કામ થાય. તો માંડલી કે કેદમાં નાખે અને કહે છે કે તમને હાર પહેરાવે, એ વાત સાચી છે મહેતા. હવે માણસને તો શું છે, ચમત્કાર અને પ્રમાણો જ આપવા પડે છે. અને સાચા ભક્ત હંમેશા આ વાતો ગોપનીય રાખતા હોય છે. સાક્ષાત્કાર થયો એટલે ભગવાન આપણને કંઈ સીધા આવીને આપણા દુઃખ આપી દે એવું નહીં માનવું જોઈએ. અને દુઃખ જ માણસને ઇન્ટ્રોવર્ટ બનાવે છે ને. કબીર સાહેબે કીધું ને કે કબીર આ હસના મના હૈ, રોને સે કર પ્રીત, બિન રોએ ક્યાં પાએગા પ્રેમ પિયારા મીત. તું જ્યાં સુધી આંસુની નાઈશ કેટલું લોકો સુરદાસ અબ ડૂબત હૈ બ્રજ કાહે ન લેત ઉભારે. હે ને મીરા તો એવું કે અસુવન જલ સિંચ સિંચ પ્રેમ બેલ બોઈ. હે ને આંસુઓથી ને જ્યાં પ્રેમની વેલી પાંગરી છે. અને આ બધી મજા હતી આ ભક્તોની. એટલે કંઈ એના દુઃખ મટી ન જાય. રામકૃષ્ણ દેવ કહે છે કે તમારે પ્રારબ્ધ તો જે કાંઈ તમારા છે એ તમારે ભોગવવાના પડશે. અને એ દરેક ગ્રંથોની કાહુ ન કહું સુખ કર દાતા નિજ કૃત કરમ ભોગ સંભ્રાતા, દરેક એના કર્મના અનુસંધાને એ ભોગવવું પડતું હોય છે. 13મા જે ખંડનો આ બીજો અધ્યાય રામકૃષ્ણ દેવ સિંહ વાઈને મૃણમયના દર્શનની આ વાતો કરી અને આગળ વધારે છે. એ પછી 3જા અધ્યાયની વાત આવે છે. તો એની અંદર આપણને એક બહુ મજાની વાત છે કે વિવેકાનંદનું ત્યાં આવું. ત્યારે વિવેકાનંદ તો છે જ નહીં, નરેન્દ્ર છે. અને નરેન્દ્રનાથ ત્યાં આ 3જા અધ્યાયની અંદર આવે છે આ વાત એમની કે કેપ્ટન વિશ્વનાથ જે નેપાળ મહારાજાના અંગત સેક્રેટરી છે, રામકૃષ્ણ દેવને ત્યાં દક્ષિણેશ્વર આવતા હોય છે. અને ઠાકુર એમને કેપ્ટન કહેતા. વિશ્વનાથ ત્યાં આવ્યા છે, હાજરા છે ત્યાં રાખાલ મહાશય છે. અને આજે તો એમાં લખ્યું છે કે આજે નરેન્દ્ર છે. અને મોટાભાગે નરેન્દ્ર રવિવારે આવતા ત્યારે. અને એમનું ઉંમર વર્ષ 22 લખેલું છે આ અધ્યાયની અંદર. 1883ના ઓગસ્ટના 20 ઓગસ્ટનો પ્રસંગ છે. અને એમાં લખે છે કે બરાબર 22 વર્ષનું એમનું યુવા અવસ્થાના આંગણે ઉભેલા છે નરેન્દ્રનાથ. તેજસ્વી વ્યક્તિત્વ છે. અને રવિવારે આવે છે. BA અભ્યાસક્રમમાં એ જોડાઈ ગયેલા છે. તો વિવેકાનંદજીની અહીંયા આખી જે બાહ્ય પ્રતિભા છે ને એનું સુંદર વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવે છે કે નરેન્દ્ર આજે આવેલો છે અને એ ગીત બહુ સરસ ગાય છે. એ પ્રતિપાદિત થઈ ચૂક્યું હતું કે એમનો સ્વર અદ્ભુત સ્વર છે નરેન્દ્રનો. અને એ આવે એટલે રામકૃષ્ણ દેવ એમની પાસે કંઈક ગવડાવે છે. એટલે નરેન્દ્રને કહે છે કે તું ગીત સંભળાવ. વિશ્વનાથ પણ એમને કહી રહેલા. તો એ તાનપુરો ત્યાંથી લે છે દિવાલ પાસેથી. અને હાજરા માસઈને એ તબલા મેળવી રહેલા છે. સરસ મજાનું એક મંડળી જામી છે. પાછળના જે રામકૃષ્ણ દેવનું જે ઓરડો છે એની પાછળ દ્વાર છે. આજે પણ દક્ષિણેશ્વરમાં એઝ ઇટ ઇઝ પોઝિશનમાં છે એ બધું જ. તો પાછળના દ્વારેથી મંદ મંદ પવન આવી રહ્યો છે ત્યારે. અને શાંત ચિત્તે બધા બેઠા છે. રામકૃષ્ણ દેવ એને જોઈ રહ્યા છે. તાનપુરો મેળવી રહ્યા છે, તબલા મેળવી રહ્યા છે, પણ વચ્ચે ગમ્મત કરે છે. એટલે કેપ્ટનને કહે છે કે આ હવે બરાબર વાગતું નથી. પોતાના શરીર તરફ હાથ કરીને કહે છે કે આ હવે બરાબર વાગતું નથી. હે ને જૂઠે પડ ગયે તાર બીન કે જૂઠે પડ ગયે તાર. કેલ સાગર લગાવે ને એમ કે આ હવે બીના તાર એનો સૂરમાં નથી રહે. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે આ શરીર તરફ કે આ હવે બરાબર વાગતું નથી. અને આ વાત વિશ્વનાથ કેપ્ટને પકડી લીધી છે અને એને કીધું કે પૂર્ણ થઈ ગયું છે ને એટલે હવે વાગતું નથી. હે ને એમની જ વાત કેપ્ટને પાછી આપી દીધી છે કે જ્યારે પૂર્ણતા આવી જાય ને ત્યારે બધું શાંત થઈ જતું હોય છે. એટલે મહાશય આપ તો પૂર્ણતાને આરે છો
જે અધૂરું હોય ને એને મેળવવું પડે. અધૂરું હોય ને એના તાર બેતાર બની જાય. અધૂરું હોય બેતાલ વાગે. એટલે આપ તો પૂર્ણ છો. અને રામકૃષ્ણ દેવ પણ એ મજા માણી રહ્યા છે. અને એ પછી વિવેકાનંદે ગીત શરૂ કર્યું છે. વિવેકાનંદ ધ્રુપદ ધ્રમાર ગાયકીના એક સશક્ત ગાયક હતા. એમના કમ્પોઝિશન ઘણા મળી આવે છે. અને એમને કલ્પતરુ નામનું એક સંગીતની એક પુસ્તક પણ એમને લખેલું છે. અને બાબા અલાદિયા ખાનની જે બાયોગ્રાફી છે, પંડિત રવિશંકરના અને એમના જે ગુરુ છે મૈયર ઘરાનાના, એમાં વિવેકાનંદને એક સંગીતજ્ઞ તરીકે નરેન્દ્રનાથને લીધા છે કે ખૂબ સારું ગાતા, એવું લખેલું છે બાબા અલાદિયા ખાન એમના પરંપરાઓમાં. તો આ બધું જ વાતાવરણની વચ્ચે નરેન્દ્રનાથનું જ્યારે ગીત સાંભળે છે, એમનું સંગીત તાનપુરાના સ્વર સાથે મેળવેલું સરસ ગીત સાંભળે છે, ત્યારે ઠાકુરને એ સમાધિ લાગી જાય છે. અને ચિદાનંદ આકાશની જ્યારે વાતના શબ્દો આવે છે, મહેન્દ્રનાથ ગુપ્તે આ ઠાકુરની દેહ યષ્ટિનું એને વર્ણન કરેલું છે કે ઉન્નત શરીર છે એમનું, અને ચહેરા ઉપર એક આનંદ, જેને ગહેરા આનંદની જે અનુભૂતિ હોય, માણસ પ્રગલ્ભ એક જેને કહેવાય કે એક તેજસ્વી મુખ મુદ્રા સાથે, અને એક શબ્દ વાપરે છે એમાં, જાણે કે આ રાજ્ય છોડીને એ બીજા રાજ્યની અંદર પ્રવેશી ગયા હોય એવું લાગે છે. અને પરમ આનંદ એના ચહેરા ઉપર છવાયેલો છે. અને સંપૂર્ણ ગીત થાય છે ત્યાં સુધી રામકૃષ્ણ દેવ એ જ સમાધિની અંદર બેઠેલા છે. ગીત પૂરું થાય છે, રામકૃષ્ણ દેવને સમાધિ લાગી ચૂકી છે, અને નરેન્દ્ર એ બીજા ઓરડામાં જતા રહીએ છે. અક્ષરશઃ આખું આપણને એમ લાગે કે આજે આપણી સામે કોઈ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હોય એવું સુંદર વર્ણન આ અધ્યાયમાં છે. થોડાક રામકૃષ્ણ દેવ સ્વસ્થ થયા પછી જોવે છે તો નરેન્દ્ર ઓરડામાં નથી, ત્યાં બીજા ભક્તો સાથે સામાન્ય વાતચીત કરે છે. અને પછી ઊભા થઈને એ બીજા ઓરડામાં જાય છે. જોવે છે તો હાજરા અને વિવેકાનંદ સાથે વાત કરી રહ્યા છે. અને રામકૃષ્ણ દેવે કીધું કે શું ગપસપ ચાલી રહી છે. હાજરાને વિવેકાનંદને વાત કરી છે. તો એમને ત્યારે વાત કરી છે રામકૃષ્ણ દેવે કે શુદ્ધ ભક્તિ અને શુદ્ધ જ્ઞાન એ બે સરખા છે. અને શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિની કક્ષાએ પહોંચ્યા પછી માણસે સ્વની અનુભૂતિ કરી શકે છે. અને ત્યારે તમારે જે વૈચારિક બીજા જે સ્થૂળ જ્ઞાન કે સ્થૂળ માહિતી એ બધું નષ્ટ પામે છે. એટલે ત્યારે નરેન્દ્ર જે BA ઇંગ્લિશનો કોર્સ કરી રહ્યા છે, ત્યાં હેમિલ્ટન નામના એક વિદ્વાનનું એક વાક્ય સંભળાવે છે. રામકૃષ્ણ પરમહંસને કહે છે કે લર્નેડ ઇગ્નોરન્સ ઇઝ ધી એન્ડ ઓફ ફિલોસોફી એન્ડ બિગનિંગ ઓફ રિલિજન્સ. એમ કે વિદ્વાન જ્યારે ફિલોસોફીનો અભ્યાસ પૂરો કરે છે ત્યારે મૂર્ખ પંડિતની કક્ષાએ હોય છે, અને ત્યારે એ ધર્મ કરે છે. અને વાસ્તવમાં એને ત્યાંથી જ એ ધર્મનું જ્ઞાન શરૂ થતું હોય છે. જ્યારે આ ઇંગ્લિશ બોલે છે તો ઠાકુરને જે મળવા આવે છે વર્ગ બધા, એ પણ થોડું એટલે ઠાકુરે અહીંયા સરસ એક મજા કરી, બોલે થેન્ક યુ. રામકૃષ્ણદેવના મોઢે જ્યારે ઇંગ્લિશ સાંભળે છે બધા હસે છે કે થેન્ક યુ. તે આ બહુ સારી વાત કરી છે. કેમ કે જ્યારે સમજણના એક સાંસારિક બુદ્ધિના સીમાડાઓ પૂરા થાય ને, ત્યાંથી જ આ લોકની યાત્રા શરૂ થતી હોય છે. માણસને વાસ્તવમાં જેને સાચું જ્ઞાન કહીએ છીએ, અહીંયાથી તો શરૂઆત થઈ છે. માત્ર આપણે માહિતીઓ ભેગી કરી છે. જ્ઞાન અને માહિતીની અંદર ફેર છે. માણસને સા વિદ્યા યા વિમુક્તિએ, માણસને જે બંધનમાંથી મુક્ત કરે એ જ વિદ્યા છે. અને વિદ્યાનો અર્થ પણ એ જ છે કે જે તમને બંધનમાંથી મુક્ત કરે. કેપ્ટન આ આનંદ માણી રહ્યા છે ત્યારે રામકૃષ્ણદેવ કહે છે કે કેપ્ટન, તમે પણ જો આ ચિદાનંદમાં ડૂબકી મારો ને તો તમે પણ આ અનુભૂતિ કરી શકો. અને
આપણે શું કરીએ છીએ, એમને સરસ વાત કરીએ છીએ કે તમે ઈશ્વરની જેટલા નજીક જશો ને, ઈશ્વર તમારી સામે આવશે. રણછોડદાસજી મહારાજ એ ઘણીવાર વાત કરતા કે તમે 2 ડગલા ઈશ્વર સામે ચાલો ને એટલે ઈશ્વર 4 ડગલા તમારા સામે આવે, હે ને. 2 કદમ તુમ ભી ચલો 2 કદમ હમ ભી, હે ને. 2 ડગલા જ આગળ હાલવાની વાત છે, પણ આપણે તો જકડાઈ ગયા છે, આપણા પાયા ધરબાઈ ગયા છે બધી એસણાઓમાં, સાંસારિક લોલુપતામાં, વિષયોમાં. રામકૃષ્ણભાઈ અહીંયા લખ્યું છે કે જેટલી વિષયાશક્તિ તમારી, વિષય એટલે માટલા શરીરની સાથેની કોઈ વાત નથી, પણ બધા જમાં આપણે ડૂબકા મારીએ છીએ, ને. આપણે આખા દિવસનો વાસ્તવમાં આપણે જ્યારે આપણો એ ક્રમ જોઈશું ને તો આપણને ખબર પડે કે કેટલો બધો સમય આપણે નકામી એ ક્રિયાઓ, વાતોમાં, પંચાયતોમાં આપણે ગુમાવી દઈએ છીએ. ક્યારે આપણે સાચી વસ્તુ તરફ નથી જતા હોતા. તો રામકૃષ્ણ દેવે કીધું કે જેટલું તમે વિષયો તરફથી, વિષયાશક્તિ તરફથી, પદાર્થો તરફથી, સાંસારિક ભોગો તરફથી જેટલા તમે મુક્ત થઈને ઈશ્વર તરફ જશો તો ઈશ્વર એટલું તમારી નજીક આવશે. એમ કે કલકત્તા અને કાશી, આપણે દ્વારકા નજીક છે, તો એમ કે તમે ઘર મૂકી અને કાશી તરફ હાલશો ને કાશી નજીક આવશે. અને મતલબ ઘરને દૂર છોડશો તો જ તમે કંઈક તીર્થાટન કરી શકો ને. અને તીર્થથી જ્યારે દૂર થઈને ઘર તરફ જાઓ ત્યારે તીર્થ તમારાથી દૂર થઈ જતું હોય છે. વાસ્તવિકતા આટલી જ છે, એને ખબર પડી જાય સાચા અને ખોટાનો ભેદની જો ખબર પડી જાય ને તો સાચ તરફ, સત્ય તરફ આપણી એ ભૂખ લાગે, એની તરફ દોટ થાય, એની તરફ આપણે ડગલું માંડી શકીએ. આજના આ વાતાવરણની અંદર કથામૃતને કઈ રીતે સુસંગત કરવું આપણે, તો વાસ્તવમાં તો આજે કેટલા સ્ટ્રેસની અંદર જીવીએ છીએ, કેટલા તણાવની અંદર જીવીએ છીએ. તો વાસ્તવમાં ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ, ધર્મ એટલે માત્ર કર્મકાંડ ના, ધર્મ એટલે માણસનું ઇનર ડેવલપમેન્ટ, આંતરિક ઉચ્ચતા, એની ઈશ્વર તરફ ઉર્ધ્વ ગમન, અને ત્યાં જ પરમ શાંતિની અનુભૂતિ થાય છે. કથામૃત સીધો અર્ક છે, ત્યાં કોઈ ખોટા વર્ણનો નથી, સીધું ને શઠ, એમ કે આ માર્ગે જાય તો આ પ્રાપ્તિ થાય. કથામૃતનો દોર ફરી પાછો આગળ વધારીશું. ત્યાં સુધી દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.